વિદ્યાર્થી મિત્રો, હવે આપણે અહીં જોઈશું વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત ફ્લક્સનું પારિમાણિક સૂત્ર કેવી રીતે તારવવાનું. તો વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર જો જોવા જઈએ તો વિદ્યુત ક્ષેત્ર આપણને સૂત્ર ડાયરેક્ટ ખબર છે, E = F/Q, જ્યાં F બળ છે અને Q વિદ્યુત ભાર છે. તો અહીં આનું પારિમાણિક સૂત્ર બનાવવું સહેલું થઈ જશે વિદ્યુત ક્ષેત્રનું. કેમ? કારણ કે Fનો આપણને ડાયમેન્શન ફોર્મ્યુલા યાને કે પારિમાણિક સૂત્ર ખબર છે, m1 L1 T-2. Qનું થઈ જશે એમ્પિયર ટાઈમ એટલે AT. તો હવે જો આને આપણે ફેરવીએ તો એ થઈ જશે m1 L1 T, અહીંથી એક ઘાત ઉપર જશે એટલે T⁻³ ને A⁻−1. તો આ થઈ જશે m1 L1 T-3 A⁻−1. તો આ થઈ ગયું વિદ્યુત ક્ષેત્રનું. હવે વિદ્યુત ફ્લક્સનું સૂત્ર જોવા જઈએ તો વિદ્યુત ફ્લક્સમાં આપણને ખબર છે એનું સૂત્ર ફ્લક્સ = E.A યા તો E cos થીટા, જ્યાં થીટાનું કોઈ પારિમાણિક સૂત્ર નથી. હવે વિદ્યુત ફ્લક્સ જોવા જાય તો એમાં હવે E ને A, તો E હમણાં જ જોયું આપણે F/Q ને આ છે A એટલે એરિયા યાને કે ક્ષેત્રફળ. તો Fનું સૂત્ર થઈ જશે m1 L1 T-2. બાજુમાં એરિયા જોવા જઈએ તો મીટર² એટલે L⁻², અંતરનો વર્ગ. Q એટલે એમ્પિયર ટાઈમ. તો અહીં જોવા જઈએ તો m1 L થઈ જશે 1 + 2 એટલે 3 T⁻³ ને A⁻−1. તો આ રીતે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત ફ્લક્સના પારિમાણિક સૂત્ર તમે તારવી શકો છો.